પોલીસનું કામ છે જનતાને રક્ષણ આપવાનું, આમ જનતાને ગુનેગારોથી બચાવવાનું. પરંતુ પોલીસ જ જો ગુંડાઓને રક્ષણ આપવા લાગે અને ગુંડાઓના રક્ષણ કરતી પોલીસ પર જ હુમલો થઈ જાય અને પોલીસને ભાગવું ભારે પડે તો આવું જ કંઈક પાટણમાં બન્યું, જ્યાં પોલીસની આબરૂ ગુંડાઓને પ્રોટેક્શન આપતા ચૂર ચૂર થઈ ગઈ. કેવી રીતે, આવો જોઈએ. મસ્તાની ગેંગ પર મહેરબાન પોલીસ. ભાવેશ દેસાઈની અરજી પર પોલીસ નતમસ્તક. ભાવેશ દેસાઈના ફાર્મ પર પોલીસ આપવા પહોંચી પ્રોટેક્શન. લુખ્ખાઓનો હુમલો, પોલીસને પડ્યું ભાગવું. સૌથી પહેલા તો આ દ્રશ્યો જુઓ, જેમાં પોલીસ જવાનો અને 2 પોલીસની કાર ઊભી છે. 5 થી 6 ગાડીઓમાં 15 થી 20 લુખ્ખાઓનું ટોળું ધસી આવે છે અને આ ટોળું સીધું જ પોલીસ પર તૂટી પડે છે. તલવાર, છરા, પાઇપ જેવા હથિયારો સાથે આવેલા ટોળાને જોઈને પોલીસ જવાનો પોતાનો જીવ બચાવવા પોલીસની વાન સાથે નાસી ગયા અને પરત ફર્યા. ત્યાં સુધીમાં તો કુખ્યાત ભાવેશ દેસાઈના ફાર્મ હાઉસમાં તોડફોડ કરી લુખ્ખાઓ નાસી ગયા હતા. 2 દિવસમાં ઠાકોર બહાર ગામ અને કેટલી નુકસાની પહોંચાડી છે? નુકસાન તો કઈ ગેટ ઉપર ખાલી તોડફોડ થઈ ગઈ છે. કેટલા લોકો હતા અંદાજે? અંદાજે અમે હતા ને પણ હશે 10-15 દિવસ. અને પોલીસ માગેલી હતી ખરી? પોલીસ હવે હતી તો પણ એ લોકો આવ્યા? તો પણ અત્યારે શું કાર્યવાહી કરી છે? અત્યારે તો હવે એ ફરાર છે કદાચ, હવે કોઈ આવતું નહીં. બરોબર. અને ફાર્મ હાઉસ કોનું છે? દેસાઈ ભાવેશભાઈ ગરદેવભાઈ. બરોબર. અહીં લોકો રહે છે કે નહીં રહે? હવે રહે છે 2-3 લોકો. મુદ્દો અહીં પોલીસ પર હુમલો થયો તે તો છે જ, પરંતુ તેનાથી પણ વિશેષ એ છે કે પોલીસ લુખ્ખાઓને રક્ષણ આપવાનું કામ ક્યારથી કરતી થઈ ગઈ. કારણ કે જે મસ્તાની ગેંગના કુખ્યાત ભાવેશના ફાર્મ હાઉસને પોલીસ પ્રોટેક્શન આપી રહી હતી તેની ક્રાઇમ કુંડળી પણ ખતરનાક છે. ભાવેશ અંગે વાત કરીએ તો ગુજસીટોક સહિતના 13 ગુના નોંધાયેલા છે. વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી તેનું મુખ્ય કામ. 21 એપ્રિલે અમદાવાદના એક જમીન દલાલને આપી હતી ધમકી. જાન્યુઆરી 2026માં ભાવેશની થઈ હતી ધરપકડ. ધરપકડના 2 મહિનામાં કુખ્યાત જેલમાંથી બહાર આવી ગયો. જેલમાંથી ભાવેશ બહાર આવતા જ પોલીસ ખાતરદારીમાં લાગી. આવું કહેવું તો ન જોઈએ, પરંતુ પોલીસ જે રીતે કુખ્યાત અને ગુજસીટોકના આરોપીને પ્રોટેક્શન આપવા પહોંચી હતી તેને જોતા તો આવું જ કહી શકાય. હવે આ મુદ્દો પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવી રહ્યો છે. છતાં પોલીસ ગંભીર હોવાના દાવા કરે છે. પરંતુ તકેદારીના ભાગરૂપે ત્યાં 112ની ગાડી અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની વધુ એક પોલીસની ગાડી ત્યાં હોલ્ડ રાખેલો હતો. અને જ્યારે પોલીસની ગાડી પરત આવી ત્યારે ઘટના ઉપર આ જે ઈસમો હતા એ મળી આવેલ હતા. પરંતુ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે કોમ્બિંગ દરમિયાન આ જે ઈસમો હતા એમાંથી 3 ઈસમોને ડિટેન કરેલા છે. એક ગાડી પણ ડિટેન કરેલી છે. અને આ સમગ્ર ઘટનાને બાદ જે ફરિયાદીની ફરિયાદ છે એના આધારે કુલ 3 નામજોગ આરોપી અને 15 થી 20 અજાણ્યા ઈસમો વિરુદ્ધ રાયોટિંગ અને જીપી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે. કોણે કર્યો હતો ભાવેશ દેસાઈના ફાર્મ પર હુમલો? હાલ તો આ કેસમાં વધુ પડતા સવાલો પોલીસની ભૂમિકા સામે ઉઠી રહ્યા છે. પરંતુ જે સીસીટીવી સામે આવ્યા છે તેના આધારે હુમલામાં મુખ્ય શખ્સો ડેઠા ગામના જીતુભા અને વામૈયા ગામના જહુભા અને દલપુજીના નામની ઓળખ થઈ છે. હવે કોણ કોને બદનામ કરી રહ્યું છે, કેમ હુમલો કર્યો, સત્ય શું છે તે તો તપાસનો વિષય છે. પરંતુ હાલ લુખ્ખાઓને પ્રોટેક્શન આપતા પોલીસની આબરૂ ચૂર ચૂર થઈ ગયાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ.